આષાઢી બીજે ગાંધીનગરમાં અમિત શાહની મોટી બેઠક યોજાઈ। 2 કલાક જેટલો સમય આ બેઠક ચાલી અને તેમાં તમામ પદાધિકારીઓના પણ અમિત શાહે ક્લાસ લીધા અને વન ડે વન એસેમ્બલી અભિયાનને વ્યાપક બનાવવાની પણ ખાસ સૂચના છે તે આપવામાં આવી। વિધાનસભાની આગામી ચૂંટણીને આવરી લેવાની પણ ચર્ચાઓ છે। ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહને ખબર છે કે જો 2022માં આમ આદમી પાર્ટી ન હોત તો વિપક્ષની સીટો મજબૂત આવે। વિધાનસભાની ચૂંટણી માટે 1.25 વર્ષનો સમય તૈયારી માટે બહુ નથી હોતો। ભારતીય જનતા પાર્ટી ફૂલ ઓન ઇલેક્શન મોડમાં આવી ગઈ છે। સૌથી મોટી જે ભારતીય જનતા પાર્ટીનો એક્શન પ્લાન છે તે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં છે। આ તમામ મુદ્દે છે તે અત્યારે સતત અમિત શાહ છે તે માર્ગદર્શન આપી રહ્યા છે। જ્યારથી અમિત શાહે ગુજરાતમાં આવ્યા હતા ત્યારથી ચર્ચાઓ હતી કે શું હવે 2027નું મુગલ ફૂંકાઈ જશે। જી હા, આષાઢી બીજે ગાંધીનગરમાં અમિત શાહની મોટી બેઠક યોજાઈ। કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એ બેઠક છે તે બોલાવવામાં આવી હતી। બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ હાજર હતા। બંધ બારણે 2 કલાક જેટલો સમય આ બેઠક ચાલી અને તેમાં તમામ પદાધિકારીઓના પણ અમિત શાહે ક્લાસ લીધા। કેટલાક મુદ્દા ઉપર અમિત શાહે પદાધિકારીઓના સીધા જ ક્લાસ લીધા તો નેતાઓને જનસંપર્ક વધારવા માટે અમિત શાહે માર્ગદર્શન પણ આપ્યું અને વન ડે વન એસેમ્બલી અભિયાનને વ્યાપક બનાવવાની પણ ખાસ સૂચના છે તે આપવામાં આવી। વિધાનસભાની આગામી ચૂંટણીને આવરી લેવાની પણ ચર્ચાઓ છે। સાથે જ સંગઠનાત્મક મુદ્દા ઉપર 2 કલાક સુધી સતત મેરેથોન માર્ગદર્શન આપવામાં આવ્યું। ચૂંટણીલક્ષી વ્યૂહરચનાના अलग अलग प्लानो छे ते तैयार करवानी पण सूचनाओं आपवामां आवी। नबળી બેઠકો पर आक्रमक प्लान तैयार करायो होवानी पण वात सामे आवी रही छे। गईकाले जे बैठक पूर्ण थई तेना 12 के 13 कलाक पछी सीधा ज भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा के जेओ ए नवसारीना वासदानी अंदर के ज्यां ए कोंग्रेस शासित बैठक छे ત્યાંનું તેઓએ પ્રવાસ કર્યો અને વન ડે વન એસેમ્બલી અભિયાન ત્યાંથી તેઓએ શરૂઆત કરી। એટલે સ્પષ્ટપણે અહીંયા સંકેત મળી રહ્યા છે કે અમિત શાહે તમામ પદાધિકારીઓના ક્લાસ લીધા અને કહ્યું કે ફોટો રીલ જ નહીં, ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને નાનામાં નાના વ્યક્તિ સુધી તમે પહોંચો, 2027ની વ્યૂહરચના તૈયાર કરો અને ત્યારબાદ અનેક નેતાઓ છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં એ દોડતા પણ દેખાઈ રહ્યા છે। દીક્ષિત મારી સાથે જોડાયેલા છે। દીક્ષિત, જે રીતના એ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે જે 2 કલાક જેટલી મેરેથોન બેઠક ચલાવી, આ બેઠક સ્પષ્ટપણે 2027નું બ્યુગલ જ હતું અને અનેક નેતાઓને સ્પષ્ટ સૂચના આપી કે માત્ર રીલ અને ફોટા નહીં પણ ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે। બિલકુલ કૃણાલ, રીલ અને ફોટા નહીં પરંતુ ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે। અને તમે કહ્યું તેમ સૌથી મોટી વાત એ કે સીધી જ શરૂઆત છે તે ક્યાંથી કરવામાં આવી જગદીશ વિશ્વકર્મા દ્વારા બેઠકની, તો તે વાંસદાથી। અને ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહને ખબર છે કે જો 2022માં આમ આદમી પાર્ટી ન હોત તો વિપક્ષની સીટો મજબૂત આવે। કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં મતોનું વિભાજન થયું તેના માટે વિપક્ષ 20-22 સીટો સુધી માંડ પહોંચ્યું। અને હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાય એ શબ્દ એટલા માટે કહી શકાય કુણાલ કે વિધાનસભાની ચૂંટણી માટે 1.25 વર્ષનો સમય તૈયારી માટે બહુ નથી હોતો। ભારતીય જનતા પાર્ટી ફૂલ ઓન ઇલેક્શન મોડમાં આવી ગઈ છે। સતત ભાજપના નેતાઓ અત્યારે ઇલેક્શનને લઈને બેઠકો, ચર્ચાઓ, લોકોની વચ્ચે જવું, લોકોની વચ્ચે જઈને કઈ રીતે પ્લાનિંગ કરવું અને ખાસ જે નબળી બેઠકો છે ત્યાં કઈ રીતે કરવું। સૌથી મોટી જે ભારતીય જનતા પાર્ટીનો એક્શન પ્લાન છે તે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં છે। ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં જનસંપર્ક કઈ રીતે વધારવો, હારના કારણો શું, નાના માર્જિનથી જીતેલી બેઠકોનું શું, આ તમામ મુદ્દે છે તે અત્યારે સતત અમિત શાહ છે તે માર્ગદર્શન આપી રહ્યા છે। અને 2027ની તૈયારીઓ છે તે અમિત શાહ ગુજરાતમાં કરી દીધી છે। જોકે ગુજરાત પહેલા પંચધારી પણ ચૂંટણી આવનારી છે।
તે સાથે જ ચૂંટણી છે તે ઉત્તર પ્રદેશની સૌથી નિર્ણાયક બનનારી છે. ઘણા બધા રાજ્યોની ચૂંટણી છે, પરંતુ ગુજરાતની નજર સીધી રીતે કનેક્શનમાં રહેશે તો બે જગ્યાએ રહેશે કૃણાલ. એક છે પંજાબ, ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે કે ત્યાં કેવું પરિણામ આવે છે, કોંગ્રેસ ત્યાં કેટલી મજબૂત દેખાય છે, ભાજપે પણ ત્યાંની તૈયારીઓ કરી છે. અને બીજી છે ઉત્તર પ્રદેશ કે ત્યાં કોંગ્રેસની સરકાર બને તેવા કોઈ સમીકરણો નથી, પરંતુ ત્યાંની જ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાટેકી ટક્કર છે. એટલે કે ત્યાં ભાજપના પક્ષમાં પરિણામ આવે છે, શું આવે છે તેના પર પણ સૌની નજર રહેશે. એટલે કૃણાલ કહી શકાય કે હવે થોડા સમય છે તે બાકી રહ્યો છે ને તેની સાથે જ અમિત શાહને ટૂંક સમય પછી પૂરી તૈયારીઓ પંજાબ અને તેની સાથે જ ઉત્તર પ્રદેશમાં પણ લાગી જવું પડે છે. ત્યારે જે બચેલો સમય છે તે અત્યારે શરૂઆતનો સમય ગુજરાતને આપી રહ્યા છે અને પૂરી તૈયારીઓ છે અહીંના નેતા પાસે કરાવી રહ્યા છે. અને તે જ અનુસંધાને કે જે ગઈકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા હતી અને રથયાત્રામાં તેઓએ મંગળા આરતી કર્યા બાદ પક્ષના કાર્યકર્તાઓને મળીને સીધા જ કમલમ પહોંચ્યા હતા અને ત્યાં 2 કલાક સુધી મેરેથોન બેઠક છે તો અમિત શાહે કરી હતી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.